અજીત પવારને હું મારા વતી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ આપું છું, પુષ્પાંજલિ આપું છું, સ્મરણાંજલિ આપું છું. પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે. નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પર પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. વજુભાઈ વાળાએ કહ્યું છે કે અજીત પવારના મૃત્યુ પર આખો દેશ દુઃખી છે. અજીત પવારે ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે તેમણે ખૂબ ધગશથી કામ કર્યું છે. પોતાના પરિવારના સદસ્યો સાથે સંઘર્ષ કરીને પોતાની વિચારધારાને તેમણે મક્કમતાથી આગળ વધારી છે. તેઓ પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા હતા. આવા પનોતા પુત્રને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. તો આવો સાંભળીએ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શું કહ્યું છે. ભારત માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે, એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે. કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્વનું નથી, પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લખતા રહે એ મહત્વની વાત છે. અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા, પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની વિચારશ્રેણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી વિચારશ્રેણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ અને રાષ્ટ્રનું કામ કર્યું છે. ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગશથી કામ કરી છે. પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે. બોમ્બેની અંદર જ્યારે કોઈ અધિવેશન થાય કે મળવાનું થાય, અમારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના લોકો વારંવાર પાર્ટીના કાર્યક્રમમાં મળતા, ત્યારે અજીત પવાર પોતાના સ્પષ્ટ વિચારોથી એ રાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે એમને કામ કર્યું છે. આવા પનોતા પુત્રને આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એ વ્યક્તિએ કરેલા કામની અંદર અધૂરપ જે કંઈ રહ્યું હોય, એમના વિચારો જે કંઈ રાષ્ટ્રને સમર્પિત થવા માટે કરેલા હોય, એ કાર્ય બાકીના લોકો પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. અજીત પવારને હું મારા વતી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ આપું છું, પુષ્પાંજલિ આપું છું, સ્મરણાંજલિ આપું છું. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. આભાર. તો વાત કરીએ અજીત પવારની, કે જેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ આજે સવારે 8:45 વાગે જ્યારે તેમનું ચાર્ટર એ મુંબઈથી બારામતી જવા રવાના થયું, ત્યારે બારામતી ખાતે લેન્ડિંગ વખતે તેમના ચાર્ટર પ્લેનમાં ખરાબી આવી હતી અને આ પછી તેમનું આખું ચાર્ટર પ્લેન એ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને પછી આ પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મૃત્યુ થયા હતા. તો હવે અજીત પવારના મૃત્યુ પર સમગ્ર રાજકીય આલમમાં શોકની લાગણી ફરી વળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહ, આ ઉપરાંત માર્ગ અને વ્યવહાર મંત્રી નીતિન ગડકરી, રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીથી લઈને અનેક નેતાઓએ હવે આ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. તો મહારાષ્ટ્રના બારામતી ખાતે જ્યાં અજીત પવારનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને સાથે જ તેમના કાકા શરદ પવાર અને પવાર પરિવારના અન્ય સદસ્યો પણ હવે બારામતી જવા રવાના થઈ ચૂક્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું નામ ભૂલતા. નમસ્કાર.